જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડની સ્વર્ણ જયંતિના ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ મુંબઈની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી, ત્યારે સંસ્થાના સ્વર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતિ લીડિંગ વિંગ ધાંગધ્રા બ્લડ ડોનેટ કેમ્પ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં 30થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું। જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ મુંબઈની શરૂઆત વર્ષ 1975માં થઈ, ત્યારે સંસ્થાના સ્વર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર, જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં સવારથી 8 યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંકમાં જમા કરવામાં આવી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું। જૈન જાગૃતિ મહિલા તેમજ સોશિયલ વિંગ્સ દ્વારા ચા પાણી નાસ્તા સહિતની તમામ સુવિધા પણ પૂરી પાડવામાં આવી। ખાસ કરી થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ તકે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રી સંજયભાઈ ગુવાણી, સંસ્થાના પ્રમુખ અમિતભાઈ શાહ, અલ્પાબેન ગાંધી, સમતભાઈ સહિત રક્તદાતાઓ મોટી संख्या में उपस्थित रहा था। प्रणाम। मौका दीजिए अपने खून को किसी और की रगों में बहने का, ये लाजवाब तरीका है, ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का। जैन जागृति सेंटर ધાંગધ્રા तथा जैन जागृति लेडीज विंग ધાંગધ્રા तरफथी आज ब्लड डोनेट केम्पનું आयोजन કરવામાં આવ્યું છે। તારીખ 9/2/2025 રવિવાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં આનું આયોજન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં ઘણી બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમને ખૂબ મોટો સહયોગ આપ્યો છે। લગભગ 35થી 40 બોટલ બ્લડ મળી ગયું છે અને આ જ રીતે જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જૈન જાગૃતિ બોર્ડ બોમ્બેને અમે લોકોએ જૈન જાગૃતિ ધાંગધ્રા પરિવારે ખૂબ જ બહોળો સહયોગ આપ્યો છે। જય જિનેન્દ્ર। ગુડ મોર્નિંગ, મારું નામ ડૉક્ટર પિયુષ ઠોરિયા છે। હું ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ આરએમઓ તરીકે ફરજ બજાવું છું। આજરોજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા તથા જૈન જાગૃતિ સમાજ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તથા અહીંયા આજરોજ લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું છે અને મારી અપીલ છે લોકોને કે જે થેલેસેમિયાવાળા બાળકો હોય છે, પ્રસૂતિવાળા દર્દીઓ હોય છે, એમને બ્લડની જરૂર પડતી હોય છે, તો લોકો જાગૃત થઈને પોતાને અનુકૂળ આવે એ રીતે 3 મહિને સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી શકે છે અને મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય બ્લડ ડોનેટ કરવા માટે। આભાર।